ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહે ઝેર પીને જીવનનો અંત આણ્યો અને હવે આરોપ લાગ્યો છે કે સબ ઇન્સ્પેક્ટર ગોસ્વામીનો ત્રાસ એટલો હતો કે એક હેડ કોન્સ્ટેબલને મોતને વહાલું કરવું પડ્યું। આ ઘટનાના સમાચાર માધ્યમમાં આવતા ભાવનગરના એસપી નિતેશ પાંડે પરિવારને બોલાવ્યા અને કહ્યું, તમારી સાથે સહાનુભૂતિ છે, તમને ન્યાય મળે તે દિશામાં કામ કરીશું। શું છે વિગત, શું હતી ઘટના, બધી જ વાત વિગતે કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે કરુણ ઘટનાની। ઘટના એવી છે કે છેલ્લા 72 કલાકની અંદર ગુજરાતમાં 3 પોલીસ કર્મચારીઓ જીવનનો અંત આણે છે। આ ઘટના બહુ જ દુઃખદ છે। ભાવનગરમાં એક પોલીસ કોન્સ્ટેબલ ઝેર ગટગટાવે છે। ભરૂચ અને ગાંધીનગરમાં 2 પોલીસ કર્મચારી દુપટ્ટાથી લટકી જીવનનો અંત આણે છે। આ બધા જ કોઈ તણાવમાં હતા, આ બધાના જ મનમાં કંઈક પડેલું હતું, આ બધા જ પોતાનું મન હળવું કરવા માગતા હતા, પણ કોની પાસે મન હળવું કરવું અથવા કોણ અમારી વાત સાંભળશે તેની ખબર નહોતી, માટે તેમણે જીવનનો અંત આણ્યો। અમને પણ ખબર છે, તમને પણ ખબર છે કે કોઈ પણ પ્રશ્ન આપણી જિંદગી કરતાં મોટો નથી, પણ છતાં એક સમય એવો નિર્માણ થાય છે કે આપણને એવું લાગે છે કે હવે જ્યારે બધું જ ધ્વસ્ત થઈ રહ્યું છે ત્યારે જીવનનો અંત એ જ અનિવાર્ય છે। આ વસ્તુ, આ ઘટના, આ વિચાર ને ત્યજી શકાય જો આવી વ્યક્તિને કોઈ મદદમાં આવે। માણસ અલગ અલગ પ્રકારના તણાવમાં રહેતો હોય છે। જો આ પ્રકારનો તણાવ તમારી પાસે પણ હોય તો તમે તમારા કોઈ મિત્ર સાથે વાત કરી શકો છો કે પછી મનોચિકિત્સકની સલાહ લઈ શકો છો। પણ કમનસીબ બાબત એવી છે કે ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ પાસે આવી મદદ કરનારું કોઈ નહોતું, એટલે તેમણે જીવનનો અંત આણ્યો અને પરિવારે આરોપ લગાડ્યો છે કે ઘોઘાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોસ્વામીનો ત્રાસ હતો। બીજી તરફ પોલીસે પોતાના બચાવમાં એવું કહ્યું છે કે દિગ્વિજયસિંહ માનસિક રીતે બીમાર હતો। તો અમારે આ પ્રકારનો દાવો કરનાર સિનિયર પોલીસ અધિકારીઓને પૂછવું છે કે તમારો એક પોલીસ કર્મચારી માનસિક રીતે બીમાર થઈ જાય એવી સ્થિતિ કેમ નિર્માણ થઈ, અને નિર્માણ થઈ તો તમે તમારા પોલીસ કર્મચારીને બચાવવામાં, તેની સારવાર કરવામાં કેમ વિલંબ કર્યો? આ અધિકારી પાસે તેનો જવાબ નહીં હોય તેની મને ખબર છે, પણ હવે આ દિગ્વિજયસિંહ છે, એમના બાળકો છે, પત્ની છે, માતા પિતા છે, બહેન છે, બધા નિરાધાર થઈ ગયા છે, કારણ કે હવે દિગ્વિજયસિંહ આ દુનિયામાં નથી। દિગ્વિજયસિંહના પરિવાર માટે સૌથી ખરાબ સમય પિતા માટે આ હતો કે જ્યારે પોતાના દીકરાને કાંધ આપવો પડ્યો। પણ આ અંગેના સમાચાર જાહેર થયા પછી ભાવનગરના એસપી નિતેશ પાંડે પરિવારને બોલાવ્યા અને કહ્યું કે તમારી સાથે સહાનુભૂતિ છે, ન્યાય થશે। અમને ખબર નથી ન્યાય કેવી રીતના થશે, કારણ કે જ્યારે દિગ્વિજયસિંહે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો અને ઝેર ગટગટાવ્યું ત્યારે સૌથી પહેલાં ત્યાં પહોંચનાર સબ ઇન્સ્પેક્ટર ગોસ્વામી હતા। જ્યાં આગળ દિગ્વિજયસિંહની કાર હતી, કારમાં ચિઠ્ઠી હોવાનું કહેવાય છે, પણ હવે ત્યાં ચિઠ્ઠી નથી એવો પરિવારનો આરોપ છે। સૌ પહેલાં તો મારા દરેક ક્ષત્રિય સમાજના બધા આગેવાન ભાઈઓનો ખૂબ ખૂબ આભાર, મેં સાથ આપ્યો। બીજો મીડિયા કર્મીનો ખૂબ ખૂબ આભાર કે જે મારા સપોર્ટમાં છે। અત્યારે એસપી સાહેબને મળી અને એસપી સાહેબ પાસે રજૂઆત કરી છે અમે, અને એટલી આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી ન્યાય મળે અને મારા ભાઈને સુસાઇડ માટે પ્રેશર કરનાર, જે માનસિક ત્રાસથી એને કર્યો છે, એના માટે એના સાહેબ પીએસઆઈ ગોસ્વામી જ જવાબદાર છે। એની તપાસ થાય, મારા ભાઈને ન્યાય મળે, એના સાહેબ વિરુદ્ધ કાર્યવાહી થાય, એફઆરઆઈ નોંધાય, બસ એટલી જ ઈચ્છા રાખું છું। એસપી સાહેબે શું કીધું? એસપી સાહેબે અત્યારે અમને આશ્વાસન આપ્યું છે અને હું એવી જ આશા રાખું છું કે સાહેબ અમારા સપોર્ટમાં આવે, સાહેબ વિરુદ્ધ એફઆરઆઈ થાય, તપાસ થાય અને મારા ભાઈને ન્યાય મળે। મૃતકના જે પરિવારજનો છે એમાં કેટલા સંતાન? મારા ભાઈના 2 સંતાન છે, એમાં એક 3.5 વર્ષનો બાબો છે અને એક 1.5 વર્ષની બેબી છે। બનાવ કઈ જગ્યાએ બન્યો? બનાવ બન્યો તો ઘોઘા। હું ધરમવીરસિંહ ગોહિલ, શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજમાં ઉપપ્રમુખની જવાબદારીમાં છું। કૃષ્ણદેવસિંહ સરવૈયા છે, એ કરણી સેનામાં પ્રમુખ છે। ભગીરથસિંહ ગોહિલ છે,
એ ગરાસિયા સમાજના પ્રમુખ છે. અમે દરેક સંસ્થાઓ વતી, સમાજના આગેવાન વતી આજે ભાઈ સ્વર્ગસ્થ દિગુભાઈના કેસમાં જે કોઈ મુદ્દો છે અને જે અન્યાય થયો છે અને જેને કારણે દિગુભાઈ આ ખૂબ જ આઘાતજનક પગલું ભર્યું છે, એની માટે એસપી સાહેબને રજૂઆત કરવા અને આ વિશે યોગ્ય તપાસ થાય અને યોગ્ય ફરિયાદ થાય એ માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા. આ વિશેની માહિતી આપ સૌને છે એમ જ છે કે પીએસઆઈ ગોસ્વામી જે ખૂબ જ છેલ્લી કક્ષાનું વર્તન કરેલું છે દિગુભા સાથે અને સતત એમને ટોર્ચર કરેલું છે, એ વિષયને લઈને દિગુભા ખૂબ આઘાતમાં રહ્યા અને પોતે છેલ્લે ત્યાં સુધી કે એમની માનસિક સ્થિતિ બગડી કે એમને પોતાને આ પગલું લેવું પડ્યું. આવી પરિસ્થિતિમાં આટલા બાળકો નાના હોય, આવો પરિવાર હોય, ત્યારે કોઈ વ્યક્તિ આવું કરે એવું શક્ય હોતું નથી. આ જ દિગુભા આની પહેલાંના પીએસઆઈ હતા ને ત્યારે જ્યારે જોબ કરતા હતા ત્યારે એ આખા ઘોઘા પોલીસ સ્ટેશનની અંદર સૌથી શ્રેષ્ઠ પોલીસવાળા તરીકે પોતાને સન્માન મળ્યું, એને એના પ્રમાણપત્રો મળેલા છે. તો એ જ વ્યક્તિ અત્યારે આવી રીતના બે જવાબદાર કેવી રીતના થઈ શકે? તો એનું કારણ માત્ર ને માત્ર ગોસ્વામી છે, એનાથી વિશેષ કાંઈ છે નહીં. અને ગોસ્વામીની એક માનસિકતા છતી થાય છે કે આટલી બધી હદે એમનું બિહેવિયર હશે જ. એનું કારણ માત્ર એટલું છે, એ આપણને જોવા મળે કે એ બાઇટ આપે છે ત્યારે પણ હસીને બાઇટ આપે છે તો એ મોતનોય મલાજો નથી રાખી શકતા. પોતાના કર્મચારી, હાવ અંગત કર્મચારી જ્યારે આવી રીતના આવો દુઃખદ બનાવ બન્યો હોય છતાં એને એ હસીને આવી રીતના બાઇટ આપતા હોય તો એ વ્યક્તિની એની કોઈ મર્યાદા છે નહીં, એને કોઈ પણ મલાજો છે નહીં. એટલે એ સ્વાભાવિક છે કે એ જ એનું માનસિક બિહેવિયર છતું કરે. હવે ક્ષત્રિય સમાજ શું કરશે? અમે એસપી સાહેબને રજૂઆત કરી છે. એસપી સાહેબે અમને બધી લેખિતમાં રજૂઆતો માગી છે અને બધા જે કાંઈ પુરાવાઓ છે સાથે. એટલે બસ આજે હવે અત્યારે સાંજ સુધીમાં અમે બધું પરિવાર સાથે રહીને જમા કરાવશું અને એ મુજબ એની ઉપર કાર્યવાહી થશે. જે કાંઈ આગળ તપાસને આધારે કાર્યવાહી થાય અને કાર્યવાહી થાય એની માટે અમને બાંહેધરી આપી છે કે 100% ઘટતું કરશે. ન્યાય ન મળે તો શું? ન્યાય ન મળે એમ ચલાવવાનો જ નથી. ન્યાય ન મળે એવી વાત અમે સ્વીકારવા તૈયાર નથી. ન્યાય ન મળે એવી વાત જ યોગ્ય છે. ન્યાય મળવો જ જોઈએ કોઈ પણ સંજોગ, અને ન્યાય લેવાનો જ છે. એમ અમને વિશ્વાસ છે સાહેબ ઉપર. સાહેબનું જે અમારી સાથે વાર્તાલાપ થયો છે એ મુજબ જે એમણે અત્યારે કીધું છે એ મુજબ 100% અમને એવો વિશ્વાસ છે કે 100% ન્યાય મળશે જ. એટલે ન્યાયની અપેક્ષા છે. ટૂંક સમયમાં સાહેબ ન્યાય આપશે. હવે અમે રૂબરૂ જ્યારે પાછા અરજી લઈને આવશું ત્યારે સાહેબની પાસેથી પાકો ટાઈમ લેશું એવી વાત થઈ છે કે અમે 24, 48, 72 કલાક એનાથી વિશેષ અમે આપીએ કેમ નથી, કારણ કે આવડો મોટો મુદ્દો છે ને આ કોઈ માણસનો જીવ ગયો હોય ત્યારે એની પાછળ સમય જાય ન્યાય મેળવવા માટે, એ તો બહુ દરેક માટે ખરાબ બાબત છે. એસપીને મળ્યા પછી બહાર આવેલા પરિવારજનોએ નવજીવન સાથે વાત કરતા એવું કહ્યું કે હવે અમારે લેખિતમાં ફરિયાદ આપવાની છે. એસપીએ કહ્યું કે તમે તો મૌખિક ફરિયાદ કરો છો, લેખિત ફરિયાદ હશે તો તપાસ કરાવીશું. પ્રશ્ન અહીંયા એવો છે કે અહીંયા લેખિત ફરિયાદ આપવામાં આવે કે ન આવે, પણ એક ખાતાના વડા તરીકે, એક જિલ્લાના વડા તરીકે તમે સ્વયંભૂ એટલે કે સુઓ મોટો પણ તપાસ કરી શકો. જો આ જ પોલીસવાળો આ જ પરિવાર આપણા જ પરિવારમાંથી હોત તો આપણે કોઈને લેખિત અરજી આપો એવું નહીં કહેતા. ખેર, હવે એસપીનો મત છે. પરિવારે કહ્યું છે કે ન્યાય માટે કંઈ પણ કરીશું, ન્યાય માટે અંતિમ દિશામાં પણ જઈશું, પણ ઈશ્વરને પ્રાર્થના છે કે ઈશ્વર સદબુદ્ધિ આપજે, ન્યાય મળે એવી તપાસ થાય તેવું કરજે. કારણ કે જ્યારે માણસ લાચાર થઈ જાય છે ત્યારે તેની પાસે ઈશ્વર સિવાય સહારો રહેતો નથી. આવી સ્થિતિ આપણા રાજ્યમાં, આપણા દેશમાં નિર્માણ થઈ રહી છે. જોઈએ દિગ્વિજયસિંહને ન્યાય મળે છે કે નહીં. તો અત્યારે મને મારા સાથી ઉર્વિશને રજા આપો એ પહેલાં અમારો બેલ આઇકોન દબાવી દો, અમને સબસ્ક્રાઈબ કરો અને તમે શું કહેવા માગો છો આખી ઘટના માટે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. નમસ્કાર.